તો આ બજેટ લઈને મહત્વપૂર્ણ અપડેટ। નાણાપ્રધાન નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ ભવન પહોંચી ચૂક્યા છે, જ્યાં તેઓ રાષ્ટ્રપતિને મળશે અને ત્યારબાદ આ વચગાળાનું બજેટ રજૂ કરવા માટે મંજૂરી માંગશે અને ત્યારબાદ આખરે કેબિનેટની અંદર આ બજેટ રજૂ થશે। તો રાષ્ટ્રપતિની મંજૂરી બાદ જ આખરે કેબિનેટની અંદર આ બજેટ રજૂ થશે। કેબિનેટ બેઠકમાં બજેટને મંજૂરી અને હવે રાષ્ટ્રપતિ ભવન જ્યારે નિર્મલા સીતારમણ પહોંચ્યા છે ત્યાં તેઓ રાષ્ટ્રપતિને મળશે। તો દેશની અડધી આબાદી એટલે કે મહિલા વર્ગ આ બજેટ પાસેથી શું આશા અપેક્ષા રાખીને બેઠો છે તે વિશે પણ અમારા સંવાદદાતાએ રાજકોટની મહિલાઓ સાથે વાત કરી। વર્ષ 2024-25નું કેન્દ્રીય બજેટ રજૂ થવા જઈ રહ્યું છે। મારી સાથે રાજકોટના મહિલાઓ છે। મહિલાઓની આ બજેટમાં શું આશા અને અપેક્ષા છે તે આપણે તેની પાસેથી જાણીશું। એક મહિલા નાણામંત્રી જ્યારે બજેટ રજૂ કરી રહ્યા હોય ત્યારે સ્વાભાવિક છે કે મહિલાઓની અપેક્ષાઓ છે તે પણ વધારે હોય। શું કહેશો આપ, કેન્દ્રીય બજેટ રજૂ થવા જઈ રહ્યું છે, શું આપની આશા અને અપેક્ષા છે? પહેલાં તો બધાને જય શ્રી રામ, જય ભારત, જય હિન્દ। આજે હું ખૂબ ગૌરવની લાગણી અનુભવી રહી છું કે એક મહિલા તરીકે મને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે કે આજે ભારતનું બજેટ એક મહિલા રજૂ કરી રહેવાના છે અને અમારી ઘણી બધી અપેક્ષાઓ છે મહિલાઓને કે અમને ઘણી જગ્યાએ બધાને બધું માફ મળે છે કે હોમ લોન્સ છે ને બધી અલગ અલગ જગ્યાએ, પણ અમે હજી વધારે પડતા અપેક્ષા રાખીએ છીએ કે ઘણા બધા ટેક્સીસ જે અમારે ભરવા પડે છે એ મહિલાઓને હજુ વધારે માફ કરી આપે એવી અમે વધુ હજી અપેક્ષા રાખીએ છીએ। પણ એટલે મહિલાઓને ટેક્સમાં જે લાભ મળે તેવી આશા છે। તમે એક ગૃહિણી છો, ઘરે પણ રહેતા હશો, શું અપેક્ષા છે સરકાર પાસે? આ વખતે મહિલા જે નાણામંત્રી આપણા છે અને બજેટ રજૂ કરવાના છે, તો એક મહિલા થઈને મને આવી આશા રહી છે કે મધ્યમ વર્ગના મહિલાઓને એક લિમિટેડ બજેટમાં ઘર ચલાવવાનું હોય છે। તો એ લિમિટેડ બજેટમાં ઘર ચલાવવા માટે જે જરૂરી સામગ્રીઓ છે, જેમ કે ખાદ્ય આઇટમ્સ, આપણે ઓઇલ કરીએ, ઘઉં ચોખા છે અને ગેસનું બિલ ગણીએ, લાઇટનું બિલ ગણીએ, તો એ બધી વસ્તુમાં જે જીએસટી લાગતો હોય કે કોઈ પણ એક્સ્ટ્રા જે ચાર્જીસ લાગતા હોય તો જો એ ઓછા કરી શકાય કે એમાંથી નીકાળી શકાય તો મધ્યમ વર્ગની મહિલાઓને એ વસ્તુ ઘર ચલાવવામાં બહુ જ હેલ્પફુલ થઈ શકે છે। અને આજકાલ ઘણી બધી મહિલાઓ ઘરેથી બેસીને બી ઘણું બધું સ્ટાર્ટઅપ નવું કરી રહ્યા છે, નવા નવા બિઝનેસ ઘરેથી ગ્રોસરીઓ બનાવીને સેલ કરી રહ્યા છે। તેમાં બી એ લોકોને ઇન કેસ જો લોનની રિક્વાયરમેન્ટ હોય તો એમાં બી જો એમને કોઈ બેનિફિટ મળે એઝ અ લેડી તો એ અમને નાણામંત્રી મહિલા જે છે આપણા એના પાસેથી ખૂબ જ આશા છે। સ્પષ્ટપણે મહિલા સુરક્ષાની વાત હોય, તમે શું કહેશો, મહિલા સુરક્ષાને લઈને શું ફેરફાર થવા જોઈએ? સૌપ્રથમ જય ભારત। આજે હું ખૂબ ગૌરવ અનુભવું છું કે આપણા એક નાણામંત્રી એક લેડીઝ છે અને લેડીઝની બધી વ્યથાઓને સમજી શકે છે। તો આજે આપણા ગુજરાતમાં જે નારી સુરક્ષાને લઈને જે પગલાં ઉઠાવવામાં આવ્યા છે ખૂબ જ સારા લેવામાં આવ્યા છે, પણ હજુ આશા છે કે આજની ટેકનોલોજીને લઈને પણ સુરક્ષા મેળવવામાં આવે। જે નાના પરિવારોમાંથી લેડીઝ આવે છે એ લોકોને ઘણું નથી ખબર હોતી, તો અમુક યોજનાના લીધે અમે એ લોકોને બધું પહોંચાડી શકીએ છીએ। તો અમને એવી આશા છે કે હજી ઘણી યોજનાઓ અમને લેડીઝ માટે મળી શકે એમ છે। એટલે મહિલા સુરક્ષા છે તેમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી અને મહિલાઓને સુરક્ષા મળી રહે તેવું થવું જોઈએ। તમે શું કહેશો, ઘણા બધા મહિલાઓ છે તે ઘરકામની સાથે સાથે ઘણા બધા વર્ક પણ કરતા હોય છે, તો શું બેનિફિટ મળવો જોઈએ? આપ શું કહેશો, આપ જે ગૃહિણી છો તો મહિલાને ઘર ચલાવવામાં બજેટનું ધ્યાન રાખવું પડતું છે અને કેન્દ્રીય બજેટ છે તો શું અપેક્ષા છે? કેન્દ્રીય બજેટ છે તો ઘર વપરાશ માટે ઘણા બધા જે આમ નોર્મલ ફેમિલી હોય એ લોકોને ઘણું બધું જીએસટી વધારો આવે છે, તો એના માટે થોડુંક સારું ઓછું હોય, થોડાક ટકા ઓછા કરે તો સારું છે। ગેસનો બાટલો નથી, ગેસની લાઈન છે, પણ ગેસની લાઈનના ભાવ વધતા હોય, ક્યારેક ક્યારેક તેલના ભાવ વધતા હોય, દૂધના ભાવ વધતા હોય, તો આમાં નિયંત્રણ આવવું જોઈએ, શું માનો છો આપ? હા, એમાં થોડું ઘણું, કેમ કે ઘરે બેસીને ઘણા ગૃહ ઉદ્યોગો કરે છે એ લોકો માટે થોડુંક વધારે જીએસટી હોય એનું જે ઓછું કરવું પડે તો એ સારું પડે છે। તો આખરે મહિલાઓની આ આશા અપેક્ષાઓ છે, પરંતુ આ કેન્દ્રીય બજેટને લઈને જામનગરનો પણ રૂખ કરી કે જ્યાં બ્રાસ ઉદ્યોગકારો સૌથી વધુ આશા અપેક્ષા આ વખતે રાખી રહ્યા છે, પણ શું છે ઉદ્યોગકારોની માંગ તે પણ અમારા સંવાદદાતાએ જાણવાનો પ્રયત્ન કર્યો।
સરકાર દ્વારા જે બજેટ રજૂ કરવાનું છે તે દરેક વર્ગોને સ્પર્શતું હોય છે. ખાસ કરીને ઉદ્યોગકારો આ બજેટને લઈને શું અપેક્ષા રાખી રહ્યા છે તે જાણવાનો પ્રયાસ કરશું. જામનગર બ્રાસ સિટી તરીકે ઓળખાય છે. બ્રાસને લગતા જે ઉદ્યોગકારો છે તે આપણી સાથે છે અને ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના હોદ્દેદારો આપણી સાથે જોડાયા છે. તેમની પાસેથી જાણશું આ વખતેના કેન્દ્ર બજેટમાં શું આપની આશા અપેક્ષાઓ છે, શું માંગ છે? અમારી પહેલી માંગ એ છે કે જે બ્રાસ ઉપર જે ડ્યુટી છે 18% એને નાબૂદ કરવામાં આવે, કેમ કે વિશ્વમાં કોઈ પણ દેશની અંદર બ્રાસ સ્ક્રેપ ઉપર ડ્યુટી નથી. એટલે પહેલી માગણી એ છે. અને જ્યારે આજે અમારે જામનગરનો 90% ઉદ્યોગ એમએસએમઈ છે, એને પ્રોત્સાહન રૂપે પણ સરકારથીને આ ડ્યુટી ઘટાડવી જોઈએ. જ્યારે છેલ્લા 10 વર્ષની અંદર આપણી નિકાસ યુરોપ કન્ટ્રીની અંદર વધી છે અને એને વધારે વેગવંતી બનાવવા માટે અને રોજગારીની વધારે તકો ઊભી કરવા માટે આ ડ્યુટી સરકારશ્રી ઘટાડે એવી અમારી માગણી છે. ખાસ કરીને જીએસટી અને જે ઇન્કમ ટેક્સનું સ્લેબ છે તેને લઈને શું અપેક્ષા રાખી રહ્યા છો, શું માંગ છે? એ જીએસટીની અંદર અત્યારે 18% છે. જે સરકારશ્રીને અમારી માંગણી છે કે બ્રાસ સ્ક્રેપ ઉપર 5% કરે, કારણ કે અમારો 10,000 નાના મોટા કારખાનાઓ છે. લગભગ 3 થી 3.5 લાખ મજૂરોને રોજીરોટી આપો ઉદ્યોગ છે. અને આપણા મોદી સાહેબનો જે કન્સેપ્ટ છે મેડ ઇન ઇન્ડિયા, એ આપણે વેગ મળી શકે. એટલે સરકારશ્રીને ખાસ વિનંતી છે કે 18%માંથી 5% બ્રાસ સ્ક્રેપ ઉપર કરે. અમે ઇમ્પોર્ટ જે કરીએ છીએ એમાં અમને પણ ડ્યુટી લાગતી હોય છે, જેમ અમારા પ્રમુખશ્રીએ કીધું કે બીજા દેશમાં ડ્યુટી લાગતી નથી હોતી. એટલે 5% ડ્યુટી કરે. અને ઇન્કમ ટેક્સનો સ્લેબ છે સરકારશ્રીએ 10 વર્ષમાં કોઈ સુધારા વધારા નથી કર્યા, કારણ કે કોવિડ પછી બીમારી નાની મોટી ખૂબ આવી રહી છે. સામાન્ય ખર્ચો 5 થી 10 લાખ 15 લાખ રૂપિયા થાય છે. એટલે એમાં પણ થોડોક ઇન્કમ ટેક્સમાં સુધારો લઈ આવે એવી અમારી માંગણી છે. ઉપરાંત એક કારખાનેદાર, એક ઉદ્યોગપતિ તરીકે આપ શું માનો છો? લેબરને લગતા પ્રશ્નો હોય છે, ખાસ કોઈ પેકેજની કોઈ અપેક્ષા છે આ વખતેના બજેટમાં, શું કહેશો? ચોક્કસ એમાં શું છે, લેબરમાં ઘણી બધી મુશ્કેલીઓ પડે છે. એટલે ESF, PF, ફેક્ટરી જે કાંઈ કાયદા છે એમાં ઘણો બધો ફેરફાર કરવા માગે છે, કારણ કે એમાં 10 કારીગર સુધીની છે મર્યાદા છે, એ વધારી અને 30 થી 50 સુધી કરે એવી અમારી માગણી છે. ટૂંકમાં કહીએ તો કેન્દ્રના આ વખતેના બજેટમાં ઉદ્યોગકારો આશા રાખી રહ્યા છે કે જીએસટી, ડ્યુટી અને ઇન્કમ ટેક્સનો જે સ્લેબ છે તે ઘટાડવામાં આવે. આ ઉપરાંત જે ઉદ્યોગને લગતા જે પ્રશ્નો છે તે બાબતે પણ જે સરકાર છે તે ધ્યાન આપે ને ખાસ પ્રકારનું કોઈ પેકેજ જાહેર કરે તેવી માંગ જામનગરના બ્રાસના ઉદ્યોગપતિઓ કરી રહ્યા છે. દિવેશ વાડા, TV9 જામનગર.